વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। ચાલુ વરસાદમાં કોંગ્રેસે કરી છે વિશાળ રેલી। કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીના ભાજપ પર આકરા પ્રહાર। ભાજપ છેલ્લા 2 દિવસમાં મતદારોને દારૂ અને રૂપિયા વહેંચશે, ત્યારે ભાજપ ચૂંટણી હારી રહી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે અને કોંગ્રેસે પણ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે। આપ જોઈ શકો છો કે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી પોતે અહીંયા આખા માંજલપુર વિધાનસભામાં નીકળ્યા છે પ્રચારમાં। શું કહેશો, જે રીતના છેલ્લો દિવસ છે આજે, કઈ રીતના પ્રચાર કરી રહ્યા છો તમે? છેલ્લા અઠવાડિયાથી 10 દિવસથી જે સમય મળ્યો છે એની અંદર મારા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ તરફથી રેલીઓ કાઢી, નાની રેલીઓ કાઢી, ઘેરે ઘેર સંપર્ક કરેલો છે અને આજે આ મહારેલી છે ને લોકોનો એટલો બધો પ્રતિસાદ મને મળી રહ્યો છે। ઉમળકાભેર મારું સ્વાગત કરે છે। હું જ્યારે મારો ડીજે જાય છે બહારથી લોકો ઉપરથી નમન કરે છે અને જ્યાં જાઉં છું ત્યાં શરદનગર હોય, શાંતિનગર હોય, બધા નગરો અને 100 રૂપિયાના સ્ટેમ્પવાળા મકાનો પણ એમને ન્યાય નથી મળ્યો। એટલે બધાએ મને વિનંતી કરે છે અને કહે છે કે આ વખતે તમને જ વોટ આપીએ છીએ। એવો પ્રતિસાદ સામેથી આવે છે। શું કહેશો તમે? એક બાજુ મહારેલી કાઢી છે, ભાજપે સ્ટ્રેટેજી બદલી છે, એમને 4 વોર્ડમાં પદયાત્રાઓ યોજી છે। એટલે 4 કેમ કરવાની આવી? શું થશે? એક કાઢને ભાઈ, તારી તાકાત હોય બતાય, શું કે ટુકડે કરે છે? શું કહેશો ભીખાભાઈના પ્રચારમાં જ અમિતભાઈને બધા આવવાના કેવું છે કે એમના મુખ્યમંત્રીને પડો પથારો કરવો પડે છે કે નહીં? બધા જ અહીં ઉતરી પડ્યા છે ને પૈસો વહેંચશે, દારૂ વહેંચશે છેલ્લા 2 દિવસની અંદર। એટલે મતદારોને હું કહેવા માંગુ છું કે તમે તમારો મત ના વેચશો, મને તક આપો। મેં તો પ્રૂવ કર્યું છે મારી કામગીરી આખી 50 વર્ષની જાહેર જેમને મૂક્યું છે પ્રજાના કલ્યાણ અર્થે, અને મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી। એટલે પ્રજાને પણ વિનંતી કરું છું કે એક તક મને આપો, જેથી કરીને જીતીને તમારો અવાજ બનવું। પ્રજાને વિનંતી કરી રહ્યા છે કે તેમને એક મત આપે, એક તક આપે અને તેના આધારે તેઓ પ્રજાની જે સેવા કરી શકે, પ્રજાનો કામ કરી શકે અને લોકોનો અવાજ ગાંધીનગર સુધી વિધાનસભામાં ઉઠાવી શકે, તે પ્રકારની વાત ભીખાભાઈ રબારી કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।